પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. અને આજે આપણે દાનિયેલનું પુસ્તક અને એનો 11મો અધ્યાય આપણે અભ્યાસ કરવાના છીએ. અને આપ સર્વ અભ્યાસમાં જોડાવશો. આપ સર્વને ખરેખર અભિનંદન કે તમે બાઇબલના વચનો શીખી રહ્યા છો. પ્રભુ ચોક્કસ એનો આશીર્વાદ તમને આપશે. આવો આપણે અભ્યાસ શરૂ કરીએ. પહેલાં ઈશ્વરની સહાય માગીએ. જીવતા અને પ્રેમાળ ઈશ્વર, અમે તમારા પવિત્ર વચનો સમજવા માંગીએ છીએ અને એટલા માટે અમે તમારી દયા પણ ચાહીએ છીએ. અમારા પાપોની ક્ષમા પણ અમને આપો અને આ તમારા પવિત્ર વચનોને શુદ્ધ રીતે સમજવાને માટે અને વચનોને પૂરી રીતે પચાવવાને માટે અને જીવનમાં ગ્રહણ કરવાને માટે પણ અમને સહાય કરો. અને આ પ્રભુ વચનો દ્વારા અમે તમારા જીવનની વાતો, તમારા આવવાની વાતો અમે શીખી શકીએ એવું તમે થવા દો. આ અભ્યાસનો સમય અને અભ્યાસમાં જોડાયેલા બધાને તમારા હાથમાં સોંપતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. બાઇબલની અંદર ઘણા બધા એવા સમયો અથવા એવી ઘણી બધા અભ્યાસ કરવાના સમયો એવા હોય છે. બાઇબલના ઘણા બધા પુસ્તકો અને ખાસ કરીને ઘણા બધા અધ્યાયો કે બહુ કઠણ લાગે, પણ આખા બાઇબલમાં સૌથી અઘરામાં અઘરો અથવા સૌથી મુશ્કેલ જે કોઈ અભ્યાસ કરવાની બાબત હોય બાઇબલની અંદર અથવા કોઈ અધ્યાય કે કોઈ પુસ્તક, તો એ દાનિયેલનું પુસ્તક સૌથી અઘરું પુસ્તક છે કે જે અભ્યાસ કરવાનું. પ્રકટીકરણ પણ છે, પણ દાનિયેલ અને દાનિયેલની અંદર તે પણ 11મો અધ્યાય સૌથી અઘરો અધ્યાય કે એની પાછળ ઘણા બધા લોકો વિદ્વાનોય પડ્યા, ઘણા બધા લોકોએ અભ્યાસો પણ કર્યા અને પુષ્કળ પુસ્તકો લખ્યા, પુષ્કળ સંશોધન કર્યું, પુષ્કળ એમણે ઇતિહાસ તપાસ્યો અને ઘણું બધું. અને આ દાનિયેલના 11મા અધ્યાયનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે આ જે અધ્યાય છે અને આગળના અધ્યાયો એમાં આખા અધ્યાયમાં કોઈ જગ્યાએ કોઈનું નામ લખેલું નથી. આખા અધ્યાયથી આખી 45 કલમ લખેલી છે, એમાં કોઈ રાજાનું નામ નહીં કે કશું લખવામાં આવ્યું નથી. જે લખવામાં આવ્યું છે એ પહેલે 1 થી 5 કલમમાં થોડું આપણને ખબર પડે, પણ આગળથી બધું એ તમારે એ ઇતિહાસ તપાસવો પડે તો જ તમને ખબર પડે. બાકી બધું ઉપર જાય. અને આપણે તો ગુજરાતીઓ એટલે આપણને ઘણી બધી ઇતિહાસ તપાસવાનું થાય ને એટલે જોર આવે. મારે એવું થાય કે ઇતિહાસની વાત આવે, તારીખોની વાત આવે એટલે થોડી તકલીફ પડે ને, એટલે મને બહુ તકલીફ પડી છે આ દાનિયેલનું પુસ્તકનો અભ્યાસ કરતા અને અભ્યાસ તમને કરાવતા. પણ પ્રયત્ન કરું છું કે કંઈક કોશિશ કરી રહ્યો છું કે આપણે સમજીએ ને પવિત્ર આત્માદેવ ચોક્કસ સહાય કરશે. હવે દાનિયેલનું આ જે પુસ્તક છે મેં કીધું બહુ કઠણ છે, અઘરું છે, પણ એની અંદર જે બધી બાબતો છે એ જાણવા જેવી પણ છે. અને એટલે હું તમે સમજી શકો ને એટલું જ કહેવાનો પ્રયત્ન કે બહુ ઊંડાણમાં જઈશું તો પછી બહુ સમય લાગે અને બહુ બધું તમે સમજવામાં ગૂંચવાઓ પણ ખરા અને સમજવામાં તમને તકલીફ પણ કદાચ કંટાળી જાઓ ને મેલી દો કે નથી સાંભળવું એમ કંઈ. એટલે હું પ્રયત્ન કરીશ કે આપણે બહુ ટૂંકમાં ને બહુ સંક્ષિપ્તમાં અને આપણે જરૂરી છે એ સમજાવીશું અને પછી પ્રયત્ન કરીશું. જો ઈશ્વર એવી કૃપા આપશે તો આપણે બધા ભેગા મળીને સાથે મળીને આ બધી ચર્ચાઓ કરીશું. ઓકે. લખવામાં આવ્યું છે પ્રમાણે કે માદી દારિયાવેશને પહેલે વર્ષે હું તો તેને દ્રઢતા મજબૂત કરવા સારું ઊભો થયો. એટલે હવે આ કલમ માટે એવું લોકો કહે છે કે આ 11મા અધ્યાય ના હોવી જોઈએ, આ 10મા અધ્યાયની છેલ્લી કલમ હોવી જોઈએ, પણ આ 11મી કલમ છે. એટલે જે આ છે 10મા અધ્યાયનું જે દૂત દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે એ કન્ટિન્યુ છે. અને એટલે આમ તો 10, 11 ને 12 એક જ અધ્યાય છે અથવા એક જ બધું સરખું જ છે. અને તમે અભ્યાસ કરો છો, જાણતા હશો કે બાઇબલમાં પહેલાં કોઈ અધ્યાયો હતા નહીં, કલમો હતી નહીં, પણ આ તો પછી વધારે સમજવા માટે, શોધવા માટે એમણે કલમો બનાવી, અધ્યાયો બનાવ્યા અને એ પ્રમાણે બધું થયું છે. એટલે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ બધું સડિંગ જ હતું. અને એમાંય જો આપણે 11મા અધ્યાયની આ જે પહેલી કલમ છે એને 10મા અધ્યાય સાથે જોડી હોય તો વધારે સારું, એવું બધા વિદ્વાનોનું કહેવું છે. અને અત્યારે આ દૂત વાત કરી રહ્યો છે દાનિયેલની સાથે, અને દૂત એને સમજાવી રહ્યો છે. અને જે એણે પ્રાર્થના કરેલી નહીં, એણે 21 દિવસ પ્રાર્થના કરીને ઉપવાસ અને પ્રાર્થના સહિત એના જવાબો હવે એ બધું એ ઈશ્વર એને દૂત દ્વારા આપી રહ્યો છે. અને એટલે લખવામાં આવ્યું છે. અને આ તમે અધ્યાય આ બધું કેવું તમને એવું લાગે કે બધું આ 7મા અધ્યાયની વાત છે, 8મા અધ્યાયની વાત છે, એ બધું તમને લાગશે. 9મા અધ્યાયની બધી પાછળનું બધું રિપીટ થતું હોય ને એવું તમે જો વાંચો તો એવું લાગે. પણ આ બધાની પાછળ ઈશ્વર એની ઈચ્છા અને એની જે ભવિષ્યમાં થનાર બાબતોની સમજાવટે આપી રહ્યા છે. અને એટલે
બીજાથી કે હું તને કે સત્ય બતાવીશ. હવે જે થવાનું છે સત્ય એટલે જે ઈશ્વરે લખેલું છે, ઈશ્વરે જે નક્કી કર્યું છે કે હું તને બતાવીશ, એવું આ ગાબ્રિયલ દૂત કહે છે. હવે જુઓ અમે આ પ્રશ્ન પાછો કે ગાબ્રિયલ જ દૂત છે એવું કંઈ નક્કી થતું નથી, બરાબર છે, પણ નક્કી કરી પણ શકે કે ભાઈ એણે આવા શબ્દો જે અગાઉ વાપરેલા એ જ પ્રમાણે શબ્દો અમાય પણ છે કે તું અતિ પ્રિય માણસ ને બધું, એટલે ગાબ્રિયલ હોઈ શકે. એટલે આપણે ઠોકી ના બેસાડે કે ભાઈ દાનિયેલ જ છે, પણ સમજવા માટે આપણે સમજી શકીએ કે કદાચ દાનિયેલ હોઈ શકે, અને એટલે ગાબ્રિયલ હોઈ શકે. અને એટલે ગાબ્રિયલ એ અથવા દૂત એ વાત કરી રહ્યો છે અને એને સમજાવી રહ્યો છે. અને જે સમજાવે છે એ કે ઈરાનમાં 3 રાજાઓ એ ઊભા થશે અને ચોથો એ બધા કરતાં ઘણો જ કેવો હશે, દ્રવ્યવાન હશે, એવી એ વાત અહીં આગળ કરે છે. અને એટલે જે ઈરાનના જે 3 રાજાઓ થઈ ગયા, એટલે હું હવે એમનું નામ કહેતો નથી, બરાબર, કારણ કે એ બધું ગૂંચવણ પડ્યું, પણ 3 લખ્યું, 3 રાજા ઊભા થશે અને 3 રાજા ઊભા થયા, અને ચોથો એ બધા કરતાં ઘણો જ દ્રવ્યવાન થશે. તે પોતાના દ્રવ્ય વડે બળવાન થઈને યાવાન ગ્રીસના રાજ્યની વિરુદ્ધ ઉશ્કેરશે. આ જે બાબત છે એ છે કે ઈરાનમાં 3 રાજાઓ થયા, અને એ જે રાજાઓ થયા એમાં જે ચોથો રાજા એ અહાશ્વેરોશ, બરાબર, જે રાજા આપણે શું કે આર્તાસસ્તા રાજા જે છે એની વાત છે કે એ આર્તાસસ્તા રાજા, અથવા આપણે જે એસ્તરના પુસ્તકની અંદર જે આપણે રાજાનું વર્ણન જોઈએ છે ને, એ જ રાજાની વાત અહીંયા આગળ એ કરવામાં આવી છે કે જે રાજા એ દ્રવ્યની વાત છે, અને શું કે અહાશ્વેરોશ જે રાજા છે એની વાત છે, આર્તાસસ્તાની પણ અહાશ્વેરોશ જે રાજા છે એની વાત છે કે એ રાજા એ કેવો, એ બળવાન રાજા, અને એની વાત તો દ્રવ્યની વાત કરી, અને એ બધું આપણે જાણીએ છીએ. અને તમને ખબર છે આપણે જે અભ્યાસ કર્યો એમાં કે હામાન જે ખરો એણે આખી યહૂદી પ્રજાને મારી નાખવા માટે બહુ મોટું નાણું એ રાજાને શું કહેવાય બતાવ્યું કે ભાઈ આટલું મોટું નાણું કે લાવી આપીશ અથવા આપીશ. અને એટલે રાજાએ કહ્યું ભાઈ આપણે નાણાંથી મતલબ, બરાબર, એટલે કે છે કે તું નાણું એ શું કહેવાય એવી લાલચ પણ આપી, પણ રાજાથી એ નાણું ઓછું લાગ્યું, એટલે કે મારે કહું જોતું ને તું તાર પ્રમાણે કર. એટલે આ બહુ લોભી પણ રાજા હતો, બહુ દ્રવ્યવાન પણ હતો, અને બહુ ઘણું શું કહેવાય એ ચડિયાતો રાજા પણ. એ બધા જે ગ્રીસના રાજાઓ થઈ ગયા, આપણે ઈરાનમાં જે રાજાઓ થઈ ગયા એ બધા રાજાઓની અંદર આ શ્રેષ્ઠ રાજા હતો. પણ થયું એવું આગળ કે ઇતિહાસ જે પ્રમાણે બતાવે છે એ પ્રમાણે આ બાઇબલમાં લખ્યું છે પ્રમાણે કે એણે ગ્રીસનો રાજા જે યાવાન શબ્દ વાપર્યો છે, એલેક્ઝાન્ડર અથવા સિકંદરની જે વાત કરી છે, એ એલેક્ઝાન્ડર જે છે એની સામે પડ્યો, પણ આપણે જાણીએ છીએ કે એ એની સામે ટકી શક્યો નહીં, અને એનું રાજ્ય એ ઉખેડી નાખવામાં આવ્યું. એ ઈરાનનું રાજ્ય જે છે અથવા આ રાજાનું પતી ગયું, પૂરું થયું, એનું રાજ્ય જીતી લેવામાં આવ્યું આ એલેક્ઝાન્ડર દ્વારા. અને હવે પછી જે બાબત બની એ તો એ છે કે પરાક્રમી રાજા ઊભો થશે, જો 3જી કલમ જે કહે છે એ એલેક્ઝાન્ડર, અને લખ્યું છે પ્રમાણે કે પોતાની મરજી પ્રમાણે કરશે, એણે કર્યું. અને આપણે જે આ પાછી 4થી કલમ જે આગળ છે એ આપણને 7મા 8મા અધ્યાયની આપણને યાદ દેવડાવે છે, જે બકરાની વાત છે, અને આગળ જે પેલા શિંગડા નીકળ્યા એની વાત છે, કે એમાં આ જે એલેક્ઝાન્ડર છે એણે પણ બહુ ઓછા વર્ષોમાં જુવાનીના કાળમાં ઘણું બધું જીતી લીધું, આખું જગત જીતવાના પ્રયત્નો કર્યા, અને એણે જીત્યું ખરું, પણ છેલ્લે એનું બહુ દુઃખદ મરણ પણ થયું. અને એના મરણ, હવે એ બધા ઇતિહાસ તો અલગ અલગ છે કે ભાઈ એના કાકાએ મારી નાખ્યો તો બીજા કોણે મરાઈ નાખ્યો, અને આ રીતે બધું, પણ એનું મરણ થયું. અને એના પછી 4 સરદારો થયા, અને એ 4 સરદારો જે હતા એમને અલગ અલગ રાજ્યો આપવામાં આવ્યા. આ એલેક્ઝાન્ડરના જ રાજ્યો એના સરદારોને જ મળ્યા, એના બાળકોને, એમના છોકરાઓને કે એમના પરિવારના કોઈને મળ્યા નહીં, પણ જે સરદારો એના હતા એ મુખ્ય સરદારોને આપવામાં આવ્યા. અને એમાંય 2 સરદારો જે છે મુખ્ય, એ 2 સરદારો એ ટોલેમી અને સેલ્યુકસ, આ 2 જે સરદારો છે એ ત્યાંના રાજાઓ બન્યા. પણ જે સેલ્યુકસ છે ને એ પાછો ટોલેમી જે છે એનો સરદાર હતો,
અને ટોલેમીએ પછી ખંડિયા રાજા તરીકે સિરિયાની અંદર એને રાજા નિયુક્ત કર્યો. સમજો, બરાબર છે. હવે આ હું તમને બતાવી શકતો હતો બહુ સારું, પણ કે જે ઇતિહાસ છે અથવા આપણે તમે જુઓ ભૌગોલિક પરિસ્થિતિ જુઓ તો ઉત્તરમાં એ સિરિયા અને દક્ષિણમાં આ જે આવે મિસર કહો કે પછી આફ્રિકાના દેશો કહો એ આવે, અને અને આ બેની વચ્ચે જે આવે એ ઇઝરાયલ આવે. બરાબર. એટલે તમે જો આગળ આવે જુઓ ને 5મી કલમથી લઈને છેક આગળ 32મી કલમ સુધી ને આગળ, તો તમને આ છે ને છેક છેલ્લે સુધી તમને ઉત્તર દક્ષિણ બધું તમે વારે ઘડે વાંચશો અને એટલે તમે ખૂંચવાયું પણ ખરા. અને પણ આ છે ને અધ્યાય એ બહુ ડિટેલમાં અથવા બહુ વિસ્તૃત છે, એટલા માટે કે આ અધ્યાય એ બહુ ચોક્કસ માહિતી એ ઇતિહાસની આપે છે. અને ચોક્કસ એટલા માટે કે જે બધું બન્યું શબ્દ એ પ્રમાણે ઇતિહાસમાં બન્યું. અને એટલે ઘણા બધા લોકો તો એવું માને છે કે આ પોસિબલ જ નથી કે ભાઈ આવું ચોક્કસ થાય, કારણ કે વિદ્વાનોએ તપાસ્યું તો કે આવું જ થયું, આવી જ બાબતો બની, આવું જ ઇતિહાસમાં બન્યું, આવું જ આ રાજા સાથે બન્યું, આવું જ આ દક્ષિણમાં બન્યું, ઉત્તરમાં બન્યું, ઉત્તરના દક્ષિણના રાજાઓ સાથે બન્યું. એ બધું ચોક્કસ માહિતી એ આપે છે. ઘણા બધા એવું પણ કહે છે કે ભાઈ આ ખોટું છે, આ તો છે ને શું કહેવાય મક્કાબી જે એક ગ્રુપ ઊભું થયું એમના સમયમાં લખાયું. ઘણા બધા એવું કહે છે કે ભાઈ અંત્યોકસ એપિફાનસ છે એના સમયમાં લખ્યું. ઘણા બધા એવું કહે છે કે આ બધું બીનાઓ બની ગયા પછી લખાયું. એટલે ઘણા બધા મતાંતર છે, પણ આપણને એટલું તો ખબર પડે બાઇબલમાં જે બધી વાતો લખી છે સિરિયા અને એની બધી બાબતો એ તો આ ઇતિહાસમાં આપણને અહીં મળતી નથી જોવા. બાકી હોય જે પ્રમાણે ગ્રીસની વાત કરી, એ દારિયાવીસની વાત કરે છે, બેબીલોનની વાત કરે, તો સિરિયાની વાત કરવી જોઈતી હતી, પણ એવું કશું આપણને જોવા મળતું નથી. એટલે આપણે એ તો સમજી શકીએ કે આ જે છે એ ચોક્કસ એ ભવિષ્યવાણી છે અને ભવિષ્યવાણી રીતે જ લખવામાં આવ્યું છે. અને એટલે આપણે બાબતને ચોક્કસ સમજી શકીએ છીએ કે આ એ ભવિષ્યવાણી જે દૂત દ્વારા દાનિયેલને કહેવામાં આવી અને દાનિયેલને જે બધું બતાવવામાં આવ્યું એ આપણે એમાં જોઈ શકીએ છીએ. પણ આટલું ખાલી યાદ રાખજો આખા અધ્યાયની અંદર કે ભાઈ ઉત્તર અને દક્ષિણની વાત જ્યારે થઈ રહી છે તો દક્ષિણમાં ટોલેમી જે છે એની વાત અને ઉત્તરમાં એ સેલ્યુકસ જે છે એની વાત. બરાબર. ટોલેમી જે છે એનો સરદાર જ હતો આ સેલ્યુકસ, જેને પછી ટોલેમીએ ત્યાં ખંડિયા રાજા તરીકે નિમ્યો, પણ એ રાજા ત્યાં બળવાન થયો, શક્તિશાળી થયો ને એણે પોતાનું ત્યાં અસ્તિત્વ જમાવ્યું. અને હવે આ બંને વચ્ચે વારે ઘડીએ એ યુદ્ધો થતા રહ્યા. અને એની વાત છે ને એટલે ઇતિહાસની અંદર અને જે બધા ગ્રીસ ને મિશરની અંદર ને બધા કેવું છે કે બાપ દાદાઓના નામ ચાલુ રહે. એટલે એ રીતે છે ને એમનું વંશ છે ને એ આગળ વધતો જ રહે. પાછળ એમના નામો હોય પણ આગળ એ નામ લગાવે છે. બરાબર. અને એટલે તમે આખા ઇતિહાસમાં બધું એવું લખ્યું છે કે ભાઈ ટોલેમી પહેલો સોટેર, ટોલેમી બીજો ફિલાડેલ્ફિયસ, ટોલેમી ત્રીજો યુગેર્ટેસ, ટોલેમી ચોથો ફિલાપાટોર, ટોલેમી પાંચમો એપિફેનસ, ટોલેમી છઠ્ઠો ફિલામેટર. અને એ બાજુ ઉત્તરમાં જાઓ તો સેલ્યુકસ પહેલો નિકાટોર, સેલ્યુકસ બીજો કાલિનિકસ, અને પછી એન્ટિયોકસ પણ આવ્યો અને સેલ્યુકસ ને બધા એમ પ્રમાણે. એટલે પેલા નામો ચાલુ જ રહે. અને એટલે ઘણી વખત કન્ફ્યુઝ થવાય કે ભાઈ આ પાછળ ટોલેમી કયો, આ કયો ટોલેમી. એટલે એ થોડું ગૂંચવણ ભર્યું છે, એટલે આપણે બહુ વિગતવાર જતા નથી. પણ આખો અધ્યાય ઉત્તર દક્ષિણ તરફ એ આપણને દ્રષ્ટિ કરાવે. અને આની અંદર એ છેક આપણે જોઈએ તો 5મી કલમથી લઈ અને છેક 20મી કલમ સુધી, 5મી કલમથી લઈને છેક 20મી કલમ સુધી આ બધા રાજાઓની એ ચર્ચાઓ થાય છે. પણ આપણને એવું થાય કે આટલું બધું ઉત્તર દક્ષિણ કર્યું તો આ બધું કહેવાનો મતલબ શું છે આ અધ્યાયની અંદર આગળ પણ કે ભાઈ એન્ટી ક્રાઇસ્ટ અથવા ખ્રિસ્ત વિરોધીની જે વ્યાખ્યા અથવા ખ્રિસ્ત વિરોધી જે છે ને એ આવશે, એની વાત આપણને અહીંયા આગળ જોવા મળે છે. એટલે દાનિયેલના પુસ્તકની અંદર આ જે ખ્રિસ્ત વિરોધી છે એનું વર્ણન છે, ખ્રિસ્ત વિરોધીની ઝાંકી છે. અને એટલે
જો ખ્રિસ્ત વિરોધીની જ્યારે વાત કરો ને ત્યારે બાઇબલમાં ને તમે જે બધા અભ્યાસો કરે છે ને એ બધા ઘણા બધા લોકોના નામે આપે છે બાઇબલની અંદર. જો એક જૂના કરારમાં છેક દાનિયેલની અંદર એક થઈ ગયો નિમ્રોદ, એને લોકો ખ્રિસ્ત વિરોધી તરીકે ઓળખે છે. હવે કેવી રીતે ઓળખે છે કોઈ વખત આપણે અભ્યાસ કરીશું. પછી આપણે અત્યારે આમાં જોઈશું એપિફાનસ ચોથો, એને પણ ખ્રિસ્ત વિરોધી તરીકે. રોમન સમ્રાટ તીતસ જેણે ખ્રિસ્તીઓની સતામણી કરી એને લોકો ખ્રિસ્ત વિરોધી તરીકે ઓળખે. પણ આ બધી જે છે પ્રતિછાયા છે કે જે એક રીતે એવું બતાવે છે કે આવો એ હશે એ ખ્રિસ્ત વિરોધી અને આવું કામો કરશે, આવી બધી બાબતો કરશે. પણ દાનિયેલનું પુસ્તક એ આપણને ટેમ્પરરી અથવા થોડાક સમય પછીની જ વાત કરતું નથી. અને એવી બાઇબલમાં લખવાની કોઈ જરૂર નથી લાગતી. આપણે જો વિચારીએ ને તો ભાઈ થોડા સમય પછી થવાની બાબત લખવાનું મહત્વ શું. અને એટલે એ અંતકાળની વાત લખે છે કે અંતકાળે કેવી બાબતો બનશે અને કેવી રીતે ખ્રિસ્ત વિરોધી આવશે, ખ્રિસ્ત વિરોધી શું કરશે, એ બધું આપણે સમજી શકીએ. એટલે કે ખ્રિસ્ત વિરોધી આવશે જે ખ્રિસ્તની વિરુદ્ધનું કામ કરશે. ખ્રિસ્તે કર્યું તો ખ્રિસ્તની જે વાત છે, ખ્રિસ્તનું જે કરાર છે અથવા ખ્રિસ્તની જે યોજના છે એની વિરુદ્ધના કામો કરવાના પ્રયત્નો કરશે. અને એટલે એ બધી બાબતો આપણે જોઈ શકીએ છીએ. અને 21-32મી કલમ સુધી એ આપણને એ આ જે અંત્યોકસ એપિફાનસ ચોથો જે છે એના વિશે આપણને જોવા મળે છે. શું લખવામાં આવ્યું છે 21મી કલમ કે તેની જગ્યાએ, એટલે આગળ જે રાજા હતો સેલ્યુકસ ફિલાપાટોર હે ને એનો ભાઈ, એના પછી આવ્યો એન્થ્યુકસ ચોથો એપિફાનસ. એ લખ્યું છે કે તેની જગ્યાએ એક તિરસ્કાર પાત્ર પુરુષ ઊભો થશે કે જેનું રાજ્યપદ આપવામાં આવ્યું નહોતું, પણ નિર્ભય વખતમાં આવીને ખુશામતથી રાજ્ય પ્રાપ્ત કરીને એણે ચાલાકીથી અને ખુશામતથી અને શું કહેવાય એના જ્ઞાનથી એણે શું કહેવાય છેતરપિંડીથી એણે પોતાનું રાજ્ય બનાવ્યું. અને લખ્યું છે કે તેની આગળ લોકો રેલના જેવા બળથી ઘસડાઈ જશે, ખેદાન મેદાન થઈ જશે. અને આ બધું જ એ સમયમાં થયું. તેના કરારમાં દાખલ થયેલો સરદાર પણ નાશ પામશે. હવે આ જે 22મી કલમ છે ને એમાં ઘણા બધા લોકો એવું સમજે પણ ખ્રિસ્તની પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત પણ કરે છે. પણ આ કેટલી હદે સાચું છે હવે એ આપણે જાણતા નથી. પણ બધા અભ્યાસો તો ઘણા બધા બાબતો કહે છે. પણ નોર્મલ આપણે એવું સમજીએ કે છેક 21-32મી કલમ સુધી છેક એ બાબત સુધી છે કે ભાઈ આ અંત્યોકસ એપિફાનસ જે ખ્રિસ્ત વિરોધી છે એ બધા એ ખ્રિસ્તના અથવા ઈશ્વરના જે લોકો છે, યહૂદી લોકો છે, ધાર્મિક જે લોકો છે એમની વિરુદ્ધનું બધું એ કરશે. પણ 33મી ક્રમથી આગળ તમે જાઓ તો એમાં જે મક્કાબી, હવે મક્કાબીનું પુસ્તક એ આપણા બાઇબલમાં નથી પણ રોમન કેથલિકનું સંપૂર્ણ બાઇબલ છે એમાં છે. અને એ અપોક્રેફા કે બાઇબલની બહારના જે પુસ્તકો એમને ઇતિહાસના પુસ્તકો ગણી શકાય પણ બાઇબલમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. એ બધા પુસ્તકો અહીંયા આગળ એમનું વર્ણન છે અથવા એમના કાર્યોની પણ વાત અહીં છે કે સુજ્ઞ લોકો અથવા જે જ્ઞાની લોકો અથવા એ બધા લોકોએ પોતાના ધર્મને બચાવવાને માટે એમણે લડાઈઓ લડી, યુદ્ધો કર્યા, પ્રયત્નો કર્યા અને કેટલીક અંશે તેઓ જીત્યા પણ. અને એમણે બંને ઉત્તરના અને દક્ષિણના રાજાઓને પાછા કાઢ્યા. અને તે વખતના જે લોકો ગ્રીક બની ગયેલા અને જે લોકો એમ બીજા રાજ્યોના જેવા બની ગયેલા એવા યહૂદીઓ પાછા આવવાનો પ્રયત્ન કર્યો. પણ આ જે મક્કાબી એમણે છે ને એમને બધાને મારી પણ નાખ્યા જે બેવડી નીતિ અપનાવતા હતા. એ બધું પણ આપણે જોઈએ છીએ. અને પછી આગળ જે છે તમે જો જુઓ 33મી ક્રમથી આગળ અને 35મી ક્રમ સુધી આપણે આ બધી બાબતો જોઈએ છે કે ભાઈ કેવી બધી બાબતો એ બની. પણ 36મી ક્રમથી આગળ રાજા પોતાની મરજી પ્રમાણે કરશે, તે ગર્વ કરશે ને તે પોતાને દેવ કરતાં મોટો ગણશે ને દેવોના દેવની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે અને ક્રોધ પૂરો થતા સુધી તે આબાદ થશે. કેમ કે જે નિર્માણ થયેલું તે પૂરું કરવામાં આવશે. અને 37મી ક્રમ તે પોતાના પૂર્વજોના દેવોને કે તામ્મુદ દેવીને કે કોઈ પણ બીજા દેવને ગણકારશે નહીં, કેમ કે તે પોતાને સર્વ કરતાં મોટો ગણશે. જો હવે અહીં છે ને પ્રોબ્લેમ શું થાય છે કે આપણે અંત્યોકસ એપિફાનસ ચોથો જે છે ને વર્ણન જે કર્યું એની જે ઝાંખી આપણને મળી
એમાં આપણે જો જોઈએ તો એ તો એવો રાજા હતો કે પોતાના દેવને માન આપતો હતો ને, એટલે એણે જ્યારે શું કહેવાય યહૂદીઓ વિરુદ્ધ બધું કર્યું, મંદિરમાં પણ બધા અર્પણો ખોટા ચડાવે ને બધી બાબતો, એની અંદર એણે પોતાના દેવને મૂક્યો. અને એટલે એ જીયુસ જે પોતાના દેવને માનનારો હતો, અને એટલે પોતાને દેવ કરતાં ઊંચો તો ગણતો નહોતો. તો પછી અહીંયા આગળ તો એવું લખ્યું કે દેવ કરતાં મોટો ગણશે, તો એ હોઈ શકે નહીં. અને એટલે લખવામાં આવ્યું છે કે આ જે છે એ અંતકાળે જે ખ્રિસ્ત વિરોધી આવનાર છે એની વાત લખવામાં આવી છે. જે પ્રકટીકરણની અંદર જે બધી બાબતો છે એની વાત આપણે અહીં આગળ જોઈ શકીએ. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે એ પોતાના પૂર્વજોના દેવોને પણ ગણકારે છે નહીં. હવે એટલે જો કદાચ એવું માનવામાં આવે કે આ જે પૂર્વજોના દેવોની વાત જે શબ્દ લખ્યો, તો આ જે ખ્રિસ્ત વિરોધી કોઈ બહારનો નહીં હોય પણ યહૂદી જ હશે, એવું પણ હોય છે. કારણ કે પૂર્વજોના દેવોની જ્યારે વાત આવે તો સીધું બાઇબલમાં જ આપણે ઘૂસી જઈએ કે ભાઈ પૂર્વજોના દેવ નહીં, ઇબ્રાહિમ, ઈશાક, યાકૂબના દેવ, એવું કરીને પ્રાર્થનાઓ આ યહૂદીઓ કરે છે, હે ને. એટલે એ પૂર્વજોના દેવોને પણ ગણકારશે નહીં. એટલે કદાચ કોઈ યહૂદી હોય અથવા કોઈ એમનો જ હોય એવું પણ બની શકે. અને પછી આગળ બધી બાબતો એ છેલ્લે સુધી એ લખવામાં આવી છે કે કેવી રીતે એ બધું કરે છે અને કેવી રીતે થશે. પણ હું તમને બહુ ડિટેલમાં નહીં, પણ હું તમને આટલી જ બાબત એ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ આ દાનિયેલનું પુસ્તક જે છે ને એની અંદર પહેલાં 1 થી 4 અધ્યાય એ આપણને એ બતાવે છે કે કેવી રીતે એલેક્ઝાન્ડરનું રાજ્ય આવ્યું, અને 4થી ક્રમથી આગળ કેવી રીતે એના રાજ્યો વહેંચાયા, અને એમાં જે 2 રાજ્યો ઉત્તર અને દક્ષિણનું જે રાજ્ય છે એ બંને વચ્ચે કેવી યુદ્ધો થયા અને કેવી લડાઈઓ થઈ, અને એમાંથી એક ખ્રિસ્ત વિરોધી કેવી રીતે એ આવ્યો 21મી કલમથી આગળ 32મી કલમ, અને 32મી કલમથી આગળ કેવી રીતે ખ્રિસ્ત વિરોધીઓ સામે અથવા જે સત્તાઓ સામે યહૂદીઓનું જે ગ્રુપ મક્કાબી અને બીજા બધા લોકો કેવી રીતે લડ્યા એની વાત, અને 36મી કલમથી આગળ એ આપણે જે જોઈએ તો એ બાબત એ છે કે એની અંદર એ કેવી રીતે એ આપણને અંતના સમયમાં ખ્રિસ્ત વિરોધી જે અંતના સમય આવનાર છે એ કેવો હશે ને. આપણે અગાઉ પણ જાણ્યું કે એને બડાઈનું મોં આપવામાં આવશે, ખ્રિસ્તની વિરુદ્ધની વાતો કરશે. એ જે બાબત છે એ ખ્રિસ્ત વિરોધી એ આવશે, બરાબર. અને એ બધી બાબતો આપણને અહીં આગળ જોઈએ છે. એટલે ઘણું બધું બીજું બધું આપણે ચર્ચા કરી શકાય, પણ ફરી વખત આપણે શાંતિથી એની ચર્ચાઓ કરીશું. પણ મારી આશા છે કે આપણે આ બધી બાબતો સમજવાનો પ્રયત્ન કરીએ કે દાનિયેલનું પુસ્તક, અને એમાં આ 11મો અધ્યાય બહુ ડિટેલમાં એટલે કયો રાજાનું નામ શું, એનું કામ શું, એને કેવા કાવતરા કર્યા, કેવી રીતે બાબતો કરી, અને બહુ બધી બાબતો એમાં ડિટેલમાં લખવામાં આવી છે. અને ક્યાં યુદ્ધ થશે બધી બાબતો પણ લખવામાં આવી છે. અને જો છેક 45મી કલમમાં કે સમુદ્ર તથા રળિયામણા પવિત્ર પર્વતની વચ્ચે તે પોતાના પાદશાહી તંબુઓ મારશે તો પણ તેનો અંત આવશે ને તેને કોઈ સહાય કરશે નહીં. અને એટલે એ યુદ્ધ પણ આપણે જાણીએ છીએ કે છેલ્લું યુદ્ધ પણ એ જ્યાં થવાનું છે, અને ઈશ્વરનું રાજ્ય ફરીથી એ સ્થપાશે. અને ચોક્કસ ઈશ્વર એની જે ઈચ્છાઓ છે પૂરી કરે છે, પણ એની અંદર બહુ ચોક્કસ માહિતી નથી આપી કે ભાઈ નામ, તારીખ, સમય અને કોણ, એવું બધું ડિટેલમાં નથી. પણ આપણને એવું સમજાવ્યું છે કે આ જે બધું આગળ થયું છે તો પછી પણ થવાનું છે, અને એ આપણે સમજી શકીએ. અને એટલા માટે આ બાઇબલ આપણને મળ્યું છે. ચોક્કસ આપણને પણ પ્રભુએ ખ્રિસ્ત વિરોધીથી, એ જૂઠા આત્માથી અને શૈતાનની વિરુદ્ધની બાબતો એ આપણી આજુબાજુ ચાલે જ છે, પણ આપણે એને ભેગા અથવા એના સેનામાં આપણે ભેગા ના થઈ જઈએ એ આપણે હંમેશા ધ્યાનમાં રાખવાનું. પણ આપણે ઈશ્વરના માર્ગમાં એ હંમેશા ટકી રહેવાનું. અને એ બધા સમય આવશે, અને ક્યારે આવશે કોઈ જાણતું નથી, પણ એ સમય આવશે. અને દાનિયેલનું પુસ્તક એ બહુ વર્ષો પહેલાં એ લખવામાં આવ્યું, પણ એ આજે પણ એ જ બાબતો વર્ણવે છે કે કેવી રીતે ઈશ્વરે કામ કરે છે. અને ચોક્કસ એ બાબતો જ્યારે દાનિયેલને ખબર પડી તો આપણે જાણીએ છીએ કે એણે 21 દાડા પ્રાર્થના કરી, ઉપવાસ કર્યો, ખાધું નહીં, પીધું નહીં, અને એની પ્રાર્થના સાંભળવામાં ઈશ્વરે એને બધું બતાવ્યું. તો વાલો આ જેવી તે બાબત નથી. તો ચોક્કસ પ્રાર્થના કરીએ કે ઈશ્વર એનું રાજ્ય એ પૃથ્વી પર
લાવે અને આશ્રય કરે અને લોકોને બચાવે અને એની ઈચ્છા પૂરી થાય. આવો પ્રાર્થના કરીએ. જીવતા ઈશ્વર, તમારા અદ્ભુત પરાક્રમી વચનો માટે આભાર માનીએ છીએ. ગહન ને ગૂઢ બાબતો છે, અમારી સમજ શક્તિની ઘણી બધી વખત બહાર પણ લાગે, કારણ કે અમે નિર્બળ છીએ, પાપી છીએ, અધૂરા છીએ. પ્રભુ ચોક્કસ તમે સમજાવો છો, સમજવાનો પ્રયત્ન કરો છો કે અમે પ્રભુ સમજીએ કે જેથી કરીને એ વિચારી શકીએ, અમલમાં લાવી શકીએ. અને એના માટે પ્રભુ પવિત્ર આત્માદેવ અમને સહાય કરતા રહેજો, વધુ અભ્યાસ કરતા પણ શીખવજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના કરી મંડળીના કુટુંબોને પણ આ વચનો સમજવા સ્વીકારવાને માટે પણ તમારી સહાયની કૃપા આપજો. અમારી બધી નિર્બળતાઓને તમારી આગળ મૂકી દઈએ છીએ અને તમારા જીવનની રાહ પર ચાલવાને માટે કૃપા આપો. અને ખ્રિસ્ત વિરોધી આવનાર છે એ અત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ એ સમયો માટે કે સમયમાં તમારા લોકો એ તમને વચનમાં સ્થિર રહે અને એવી વાતોમાં આવે નહીં, અને પ્રભુ તમને પસંદ પડ્યું જીવન જીવે અને બચી જાય, તારણ પામે, ઉદ્ધારની યોજનામાં સામેલ રહે, એવી અમે પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. અમે તમારા હાથોમાં સોંપી જતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત, એનો આશીર્વાદ આપણા સર્વની સાથે અને તેના સર્વ લોકોની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.